તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આજે તો ઘઉંમાં પાણી વારવાનું હતું એટલે નેક કરવા આવી ગઈ। જુઓ, નેક તો કરેલી જ હતી પણ આપણે અંદર ખેલું હતું થોડું ઘણું, એ સાફ કરવાનું હતું। તો જો સાફ કરી નાખ્યું આરી નેક। જો તો થી આટલે હલ બહુ એથી પાણી આવે અને આપણે સાફ કરી દીધી છે, આટલે સુધી કરી દીધી છે। જુઓ આટલે સુધી કરી દીધી છે। આ પડે પાવડો જો આટલેથી આમાં આટલું બાકી છે અને આપણે થોડા ઘણા ઘઉં પડીએ પણ જે અહીં જુઓ તો બનાવ્યો તો મને બતાવું। જો આપણા ઘઉં તો આગળ થોડા ઘઉં પડી પણ જે અહીં તે તમને બતાવું બનાવ્યો વ્લોગમાં। આ આપણા ઘઉં જુઓ થોડા પડે અહીં, બીજા નહીં પડે। જો આટલા ઘઉં પડી જાય, જો આ ઘઉં પડી જાય, જો બે ત્રણ પાડીઓ પડી જાય। જો જો એટલા ઘઉં પડી જાય આપણે। જો બાકીના બે ત્રણ જ પાડીઓ પડે, વધારે નહીં પડે। જો અને આપણે નેક કરી દીધી કમ્પ્લીટ। જો તો બનાવ્યો આગળ વ્લોગમાં અને આપણો ભાઈબંધનો ફોન આવ્યો એટલે રિક્ષાની વર્ધીમાં પણ જવાનું હોય, પેલું સેન્ટિંગ આપણે જે નાખ્યા હતા એ પાછું ભરવા। તો બનાવી રહેજો આગળ વ્લોગમાં, તમને બતાવું। તો આરે પાવરો અને આપણે પાછું કોમ ચાલુ કરી દઈએ। આમાં આટલું બાકી એ પૂરું કરી નાખીએ। ફાઇનલી આપણે નેક થઈ ગઈ છે। તો આખી નેક આપણે કરી દીધી છે સાફ। જો એટલેથી તે આટલા લગન જો બતાવતા મને આગળ બનાવેલો આ આપણા ઘઉં જો આ સાફ કરી દીધી છે આપણે। જો આપણે આટલા એટલું અમુક એટલે પૂરું થઈ જાય ઘઉં આટલા જ છીએ। જો અને આમાં રીંગણ હતા આપણે પણ એમાં હવે બાજરી મેળવાની છે। જો આટલા સુધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું અને આ બાજરી ઓલે કેરી ગાલી ખેતર। જો અને આ રહ્યું આપણે નેક કરી દીધી કમ્પ્લીટ। તો પાવડો બાવડો હવે આપણે લઈ લઈએ અને લઈને જવાનું આપણે ઘેરમ અને જવાનું વર્ધીમાં। તો ફોન આવ્યો નહીં પણ ફોન આવે એટલે આપણે જવાનું વર્ધીમાં। તો બનાવી રહેજો આગળ બ્લોગમાં। ફાઇનલી આપણે નેક બેક કરી અને આવી ગયા આપણે ડેટીવાળા ખેતરમાં। જો આ રહ્યું આપણું ડેટીવાળું ખેતર અને એના સાઈડમાં આપણે જે ખેતર હતું એમાં લીલારો હતો એમાં આપણે જો બળદ સીડીઓ કાઢી નાખે। જો આ સીડીઓ કાઢી ગાલે આમાં ભેડા વાવાના અને ગવાર તો સીડીઓ કાઢી ગાલે તો એટલે આપણે આવી ગયા હતા જોવા। જો અને આપણે જે આ દોરી હતી આપણે પાછી ઘેર લઈ જવાની આપણી। જો સીડીઓ કાઢી ગાલે આટલા રો આદી અહીં ચમકવામાં ગવાર મેળવાનો આટલામાં ભેડા મેળવાના। જો સીડીઓ કાઢી નાખે તો બનાવી રહ્યો। આજે તો આપણે ફોન આવ્યો નહીં પણ વર્ધીમાં તો જવાનું હોય, બનાવી રહેજો વ્લોગમાં। હવે આપણે નીકળ્યા છીએ ઘેર। ફાઇનલી આપણે નીકળીને વર્ધીમાં નીકળી જાય અને આગળ આપણે બે જણા અન્નો અને બીજો બોલ્યો તો બનાવી રહ્યો વ્લોગમાં આગળ જઈ હોય તો બે રહી જો બાવરે ઠન તો બનાવી રહેજો આગળ વ્લોગમાં, તમને બતાવું। આપણે જવાનું છે વર્ધીમાં સેટિંગ કરવા। આપણે પહેલી વખત જમીન લેવા હતા એ સેટિંગ પાસ લાવવાનું હોય। તો આ બે રહ્યા જો બે જણા
આપણે અન્નો અને બે જણા બે રહી એ બે ઓનલાઈન આપણે જવાનું હોય જુઓ. તો આ રહ્યા બે મિત્રો, આ બે ઓનલાઈન જવાનું આપણે. તો હેલો ગાઈસ કહી દેજો ભાઈ. હા તો બનાવેલો આગળ બ્લોગમાં. તો ફાઇનલી આપણે રિક્ષા લઈ અને સેટિંગ પર નીકળી જાય જુઓ. તો ફાઇનલી આપણે જે જગ્યાએ ઉતરવાનું હતું એ જગ્યાએ આપણે રિક્ષા લગાવી દીધી છે. જો આપણા ઘર બાજુમાં જ છે અને અન્નો ઉપર સરજો અને આપણે થોડો બનાવી દીધો વ્લોગ. તો ફાઇનલી આપણે સેટિંગ ખાલી કરી અને રિક્ષા લઈને આપણે નીકળી જાય ગયા. તો પાછળ સેટિંગ બધી ખાલી કરી દીધી હોય અને આપણે નીકળી આપણે ગયા. તો જુઓ તો ફાઇનલી આપણે રિક્ષા લઈને અને વર્ધીમાં જઈને આવી જાય અને ચા બા પી અને રિક્ષા આપણે ગેમે લીધી હતી અને ચા બા પી અને પાછા આપણે જે સવારે આપણે સીડીઓ કાઢ્યો હતો એ બાહિતરમાં આવી જાય જુઓ. તો સીડીઓ આપણે હરખો કરવાનો હતો એટલે હરખો તો કરી લીધી જુઓ. આપણે એક પાળીમાં વાળીએ એટલે 3 સીડીઓમાં હે જુઓ. બધોમાં એ રીતના જ છે જો આ સીડીઓ. તો આપણે 2 પાળીઓ રવા દીધી, આટલું રવા દીધી ચમકોમાં ગવાળ મેળવાનું જુઓ. આટલામાં આપણે ગવાળ મેળવાનું જુઓ. પછી આપણે પાળી પણ બોધી દીધી છે જુઓ. અને આટલા બેડા અને આટલો ગવાળ. તો આપણે સીડીઓ તો હરખો કરી દીધી પણ હવે આ થોડું આટલું હરખું કરવાનું જુઓ. તો આટલું હરખું કરવાનું આપણે બેડા તો અત્યારે મેળવાના નહીં, ખાલી જો હરખું કરી મેળ્યું આપણે બેડા આપણે કાલે મેળવાના નહીં. તો મળીએ તમને નવા વ્લોગ સાથે. તો સપોર્ટ કરજો બધા. જય માતાજી.